હાલ આપણે ભવનાથ તળેટીમાં સિદ્ધ ક્ષેત્રમાં ભ્રમણ કરતાં કરતાં એક આશ્રમે પહોંચ્યા છે જેનું નામ છે અવધૂત આશ્રમ. ત્યાંના મહાત્મા શ્રી મહાદેવગીરીજી મહારાજ, જેમની સાથે આપણે ઘણો બધો સંવાદ આપણે કરવાના છીએ. ઘણું બધું શિવરાત્રિ બાબતે, ઘણું બધું આશ્રમ બાબતે અથવા તો ગિરનાર બાબતે ઘણી બધું આપણે સત્સંગ કરવાના છીએ. અહીંયા રાત્રે ભજનનો પ્રોગ્રામ હોય છે, બાજુમાં ભોજનનો પ્રોગ્રામ હોય છે. એટલે ભાવ, ભજન ને ભક્તિ ત્રણેયનો સંગમ શિવરાત્રિ નિમિત્તે આપણે હાલ હવે અહીંયાના જે મહાત્મા છે શ્રી મહાદેવગીરીજી બાપુ, એમની સાથે સંવાદ કરીએ. જ્યારે ભાવિ ભક્તો આ સંવાદ સાંભળવા અને બાપુના દર્શન માટે આ આશ્રમમાં, અવધૂત આશ્રમમાં આવેલા છે. ઓમ નમો નારાયણ. અત્યારે હાલ આપણે છીએ શ્રી મહાદેવગીરી બાપુ, ગિરનારમાં જે આનંદ ગુફાના મહંત અને ભવનાથ તળેટીમાં અવધૂત આશ્રમના જૂના અખાડાના સાથે એમની સાથે થોડોક આપણે શિવરાત્રિ નિમિત્તે શિવરાત્રિ લક્ષી થોડીક વાતો કરીએ. નમો નારાયણ બાપુ. અત્યારે હાલ જે શિવરાત્રિ ચાલુ છે, તો જે દર્શનાર્થીઓ, જે ભાવિ ભક્તો શિવરાત્રિમાં આવે છે, તો એના માટે તમે શું કહેશો? જય ગિરનારી, નમો નારાયણ. દરેક ભાવિક ભક્તોને ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હાર્દિક હાર્દિક શુભકામના, વેલકમ, પધારો. પણ ખાસ તો મારે વાત કહેવી છે, ઘણા બધા મેળાઓ ભારત વર્ષમાં ઉજવાય છે. ભાઈ દરેક મેળા એ મનોરંજન માટે હોય છે, પિકનિક માટે હોય છે. પણ શિવરાત્રિનો જે મેળો છે એ નથી પિકનિક માટે, નથી મનોરંજન માટે, નથી ખાલી લોકો ભેગા થાય અને ખાઈ પીને છૂટા પડી જાય એટલા માટેનો મેળો નથી. આ જે મેળો છે એ જીવ અને શિવનું મિલનનો મેળો છે. અને આ જે મેળો છે એ આત્માની ઉર્જાને મેળવવા માટેનો મેળો છે. જે મેળો છે એ ખરેખર તો સાધુઓનો મેળો છે, સંતોનો મેળો છે. આખા ભારત વર્ષમાંથી ગિરનારની પવિત્ર ગોદમાં સંતો ભજન, સાધના અને તપસ્યા કરવા માટે હોય છે. બીજા મેળાઓ તમે જોયા છે જેમાં સાધુઓ નથી, ખાલી લોકો હોય છે. શિવરાત્રિનો મેળો છે એ સંતોનો મેળો છે, ભગવાનનો મેળો છે. અને આખા ભારત વર્ષમાંથી સાધુ જ્યારે ગિરનારમાં સાધના, તપસ્યા, આરાધના કરવા માટે આવે છે, તો એમના દર્શન કરવા માટે લોકો આવે છે, નહીં કે ખાલી મનોરંજન માટે. દર્શન કરી અને પોતાના જીવનની જે પોતે ધન્યતા અનુભવે છે એ જ શિવ અને જીવનું મિલન છે. એટલે ભવનાથનો જે મેળો છે એ ભવ્ય ભવનો મેળો છે. અને આ મેળો છે એ ભવ સુધારવા માટેનો મેળો છે, એટલે એને ભવ કહે છે. અને એ સ્વયં ભગવાન ભોળોનાથ મહાદેવ, ભોળોનાથ દાદા બિરાજે છે ત્યારે મેળો એ આધ્યાત્મ મેળો છે, સાધુઓનો મેળો છે. પછી જે મહાશિવરાત્રિની રાતે રવેડી નીકળે છે, એનું શું મહત્વ હોય છે, એના વિશે થોડુંક લોકોને જણાવો. આમ તો તમે જોયું છે, રાજા અને મહારાજાઓ જ્યારે સ્નાન કરવા જાય અથવા તો લોક ચર્ચા કરવા માટે જાય, કાં તો નગરચર્યા કરવા માટે જાય છે, ત્યારે રાજા એકલા ન જતા હોય. રાજાની સાથે પોતાનો એક કાફલો હોય, એની એક વ્યવસ્થા હોય, એનો એક પ્રોટોકોલ હોય. તો સાધુ તો રાજા નથી, સાધુ તો રાજાનો રાજા છે, એટલે મહારાજા કહેવાય છે. સાધુ જે છે એ તો રાજાનો મહારાજા છે. અને મહારાજ છે એ જ્યારે પણ નીકળે છે એક સ્નાન કરવા માટે, કારણ કે શિવરાત્રિ એ શિવની પૂજા અને અર્ચનાનું મહત્વ છે. તો આપણે ત્યાં પૂજા અને અર્ચના કરવા પહેલાં સ્નાનનું મહત્વ છે. કારણ કે આપણે શારીરિક સક્ષમ નથી સ્નાન, તો માનસિક સ્નાન પણ આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં વિધાન છે. અપવિત્રમ પવિત્રોમાં યા સર્વામ વસ્તુ પીવા ય પુનરેકાક્ષુભાભ્યાત્તર શુચિ, એમ કરીને આપણે પોતાના શરીર પર છંટકાવ કરીને પણ આ શરીરને પવિત્ર કરીએ છીએ. તો મહારાજા જ્યારે સ્નાન કરવા નીકળે છે તો હાથી, ઘોડા, પાલખી અને પોતાનું ભક્ત દલ બદલ લઈને જ્યારે જતા હોય છે, જેને શાહી કહેવામાં આવે છે. શાહીનો અર્થ ઠાઠ થાય છે. ઠાઠ એટલે શાહી કહેવાય. અને આવા મહારાજો જ્યારે કાંઈ નથી હોવા છતાંય બધું છે. તમે જુઓ કે એ રાજા છે, એની પાસે આમ જોવો તો કાંઈ નથી, કપડાં પણ નથી, પણ કાંઈ ન હોવા છતાંય બધું છે. એટલે એ શાસ્ત્રોએ લખ્યું છે, એ તખ્તીનું ગુંજીતા, બધું હોવા છતાંય એ ત્યાગ કરી અને ત્યાગ વૃત્તિમાં પોતે જીવે છે. જ્યાં રિદ્ધિ ને સિદ્ધિ તો એમની દાસી હોય છે, એ અવસ્થામાં સાધુ જીવે છે. એટલે મહારાજા જ્યારે નીકળે છે પૂરી ઠાઠથી નીકળે છે. એટલે શિવરાત્રિ રાત્રે 12 વાગે સ્નાન તો અનેરું મહત્વ છે. અત્યારે બાપુ હું ગિરનાર તરફ ગયો હતો અને અત્યારે આ જે ફોરેસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્તિનું જે અત્યારે જે લોકો ગિરનાર યાત્રા કરવા જાય છે એને પ્લાસ્ટિકનો કચરો અથવા તો પ્લાસ્ટિક સાથે નથી લઈ જવા દેતા, એના વિશે તમારું શું કહેવું છે?
બહુ જે આમ તો એ કોર્ટનો હુકમ છે અને કોર્ટનો હુકમ ખરેખર સરાહનીય છે, આવકારીદાયક છે. કારણ ગિરનાર એક એવી ભૂમિ છે, જુનાગઢ એક એવું શહેર છે જે પ્રકૃતિની વચ્ચે વસેલું છે. ભૌગોલિકમાં એને તમે જોવા જાઓ તો ચારે બાજુ પહાડો છે, જંગલો છે, વનરાય છે, ઝરણાઓ છે. જ્યાં ઘણા સમયથી દિન પ્રતિદિન ગિરનાર તરફ લોકો જ્યારે વળ્યા છે, રોપવેની શરૂઆત થઈ છે, ત્યારે ઘણી બધી સંખ્યામાં લોકો આવતા હોય છે અને લોકોના હોવાથી ઘણું બધું પ્લાસ્ટિક કચરો અહીં વધે છે, જે મનુષ્ય જીવનને, આરોગ્યને ખૂબ જોખમકારક છે. એ જોખમને ધ્યાન રાખી જંગલના પશુઓ પક્ષીઓને પણ જોખમકારક છે. તો આપણે તો બધાનું ધ્યાન રાખીએ છીએ. આપણે તો પ્રાણી માત્રમાં ઈશ્વરનું દર્શન કરીએ છીએ, એટલે આપણા નદીઓ સ્વચ્છ રહે, આપણા જંગલો સ્વચ્છ રહે, આપણા રસ્તાઓ સ્વચ્છ રહે, આપણું આરોગ્ય પણ સારું રહે. આ બધી વાતો ધ્યાનમાં રાખી અને ખરેખર તો ગિરનાર આવતા યાત્રા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે બધા જ માટે નુકસાન કરતા છે, એટલે દરેક સ્વયં શિસ્ત જાળવી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, પોતાની ઘરે પણ ન કરે એવું નક્કી ખાલી ગિરનાર આવે. કારણ કે પ્લાસ્ટિક આખરે ઝેર છે. જો દરેક વ્યક્તિ જાગૃત થશે તો આપણે ચોક્કસ પ્લાસ્ટિક મુક્ત થશું. ઝેરથી બંજર થતી આ જે ભૂમિ છે એને આપણે બચાવી શકશું. એટલે ફરીને પણ આવનાર લોકોને પણ હું કહું છું કે આપ ગિરનાર આવો ત્યારે પ્લાસ્ટિક મુક્ત થઈને આવજો. પ્રકૃતિ આણવા માટે ગિરનારમાં ખૂબ જ સુંદર સવારે નાસ્તો, બપોરે ભોજન અને રાતના ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા છે આ અવધૂત આશ્રમમાં. મહાદેવગીરી બાપુના આશ્રમ એટલે કે અવધૂત આશ્રમે અહીંયા માતાઓ બહેનો બધી ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે. સેવકો બધા મહાદેવગીરીજી સાથે ખૂબ જ સુંદર આપણે સત્સંગ કર્યો મહાશિવરાત્રી નિમિત્તે અને ઘણું બધું ગિરનાર વિશે અને ઘણું બધું આપણે જાણ્યું એમની પાસેથી.